ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં પણ લખેલું છે કે જે થાય એ સારા માટે. હવે એનું આખું હું તમને કહું ને તો શરૂઆત કરું. એમાં મમ્મી થોડું કહેશે વચ્ચે વચ્ચે, પણ આખું કેવું હતું કે હું ઘણા ટાઈમથી આવી રીતના વિડીયો ને એવું બધું બનાવું છું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય માતાજી. કેમ છો બધા? બધા મજામાં છો? અને અમે બધા મજામાં છીએ. હવે ભાવિનને સારું છે ઘણું. તે કાલ છેલ્લી દવા પૂરી થઈ ગઈ અને હવે આજે સારું છે. અને તડકા બહુ પડવા માંડ્યા છે એટલે હવે બધા ધ્યાન રાખજો તડકાનું. એકદમ ઓચિંતાના તડકા પડવા માંડ્યા છે તો ધ્યાન રાખજો બધાય. હવે તો હાવ સારું થઈ ગયું છે. થોડી ઘણી ક્યારેક ઉધરસ આવે છે અને એટલા બધા તડકા પડવા માંડ્યા ને મમ્મીએ કીધું ને એમ હજી તો ખાલી જો 12:30 થયા છે અને અમારે પંખો ચાલુ કરી દીધો છે ક્યારનો સવારનો. અને બહાર તડકો જો હવે હું બહાર જ જાઉં છું. ચાલો, કેમ કે આજ તો હું ને મનીષા બે જઈએ છીએ શિવેનને લેવા. મમ્મી અમે નીકળ્યો. એ હા, ચાલો જો તમને હું બતાવતો જાઉં બહાર તડકો કેવો તડકો પડવા માંડ્યો છે. અહીંયા અમારે જો ચપ્પલ અહીં તો છાંયા મૂકવા પડે છે. નહીંતર પહેલાં આ બાજુ મૂકતા હતા, હવે તો ચપ્પલ અહીંયા મૂકવા પડે છે. અને તડકો તો એટલો ફૂલ પડે છે ને, ગાડી જો ચમકે છે એમ એકદમ આમ. નહીંતર તો આટલું બધું નહોતું. હવે આ રીતે ઊંચું કરવું પડશે, નહીંતર ચોંટી જાય, ખરાબ થઈ જાય. અને ચાલો હવે ટાઈમ થઈ ગયો તો શિવેનને લેવા જવાનો, તો ફટાફટ શિવેનને લઈ આવીએ પહેલાં. અને મમ્મી મનીષા આજે જાય છે. મમ્મીએ જો દુપટ્ટો બાંધ્યો, ઉર્વે કંઈક શીખવાડ્યું બાંધતા, તો કે આવી રીતના બાંધવાનો એમ. અને મનીષા તે બાંધીને તૈયાર છે. આમાં થેલી તૈયાર છે બધાની. ચાલો હવે હા તમે જી આવો. આજે હું નથી જતો કેમ કે મારે ઉર્વીને જવું છે આધાર કાર્ડનું એડ્રેસ ચેન્જ કરાવવા માટે, મારું ને એનું બેયનું એમ. પહેલાં એ શિવેનનું કરાવી આવી હતી, પણ હવે જ્યાં એ કરાવી આવી ત્યાં તો અત્યારે એવી ગર્દી થાય છે ને, આમ 35-40 લાઈન લાગી હોય છે. એટલે એવી લાઈનમાં ઊભું રહીએ તો આપણે 2-3 કલાકે તો વારો આવે એવું થાય. સવારે લાઈનમાં ઊભા હોય 9 વાગે તો 12-1 વાગે વારો આવે. એટલે બીજી જગ્યાએ એમ જઈએ છીએ. હવે ન્યાય એવું છે કે એ સેન્ટરમાં જે જગ્યાએ એ સેન્ટર આપ્યું ને સર્વર હમણાંથી 2-3 દિવસથી ડાઉન હોય છે. તો હવે આજે પૂછ્યું છે, ફોન કર્યો છે, હમણાં એ ફોન આવે એટલે અમે બે નીકળીએ. અને જે પાર્ટી હમણાં ભૂલી જાત, આમાં આખી થેલીમાં પાર્ટી છે. 15-20 જેવી કંઈક 20-30 જેવી પાર્ટી છે. કેટલી છે? 20. અને બાકી પેન ને એવું બધું નહીં, આમાં 20 પાર્ટી છે. હા, અને બીજી આપણે ઉપર મૂકેલી છે. ટોટલ 30 પાર્ટી છે. અત્યારે 20 પાર્ટી આમાં 15 કે 20 જેવી આમાં છે જે રેગ્યુલર આવે છે. એટલે ખોટો વજન ઉચકીને જવું નહીં. અને બાકી અંદર મૂકી છે. રહી જાય એનો વાંધો નહીં મમ્મી. ચાલો તમે જી આવો, પછી અમે જો જાશું તો ફોન કરી દઈશ, બરાબર? કે અમે જઈએ છીએ કેમ છે. હવે ઓલા ભાઈનો ફોન આવે પછી ખબર પડે કેમ થાય છે. અને આજે રસોઈમાં સરસ મજાની એક આઈટમ બનાવવાની છે. અને બીજી એક વાત હું તમને કહીશ, એ રસોઈ વખતે વાત. આધાર કાર્ડનું કરાવવા ગયા હતા અમે, બહુ લાંબો ધક્કો ખાધો, 1-1.5 કલાક જેવું બેઠા. ઉર્વીનું થઈ ગયું અને સર્વર ઘણું ડાઉન હતું. ઉર્વીનું 4-5 ટ્રાય પછી થયું, પછી મારું 10-12 વાર ટ્રાય કરીએ છે ને પછી થયું જ નહીં. સર્વર ડાઉન જ આવે, નકરું એમનામ જ થાય. પછી મેં કીધું હાલો હવે કાલે વાત એમ. હવે કાલે હું જઈશ એકલો. અને બાકી મનીષા ને મમ્મી જો અહીંયા બ્રેડ પકોડા કરતા હતા. ઉર્વી આવી ગઈ તો હવે કે હું બનાવું. કેટલા કર્યા? 3 બનાવ્યા. 3 બનાવ્યા ને શિવેનને આપી દીધા. શિવેન ચાખ્યું કેવું છે? સારું છે? તો વાંધો નહીં. કેવું છે? મજા આવે છે? ઘરના બ્રેડ પકોડા. હા, એને છે ને ઓલા મનીષા પપ્પા એકવાર આપી ગયા હતા. એ કે હાલે બ્રેડ પકોડું ચા. ત્યારે એને પહેલી વાર ચાખ્યું હતું. ક્યારે? ઉત્તરાયણના દિવસે કે એના પહેલા એકવાર કંઈક હતું, કંઈ ખબર નહીં શું હતું, મને યાદ નથી. ત્યારે એ લાવ્યા હતા. એ કે હાલે આ ચાખી જોઈએ અમે શિવેન માટે. સમોસા, હા સમોસા અને બ્રેડ પકોડા બે લાવ્યા હતા. ત્યારે એને ચાખ્યું હતું ને બહુ ભાવ્યું હતું. ખાલી હા એમ હતું. હા હું હવે એને બ્રેડ પકોડા બહુ જ ભાવે છે. પછી અમે તમારે રાહ જોઈ, પછી મનીષાને કીધું કે ચાલ હવે બ્રેડ આ લોકો તો ક્યારેય આવશે. પછી પાછી બ્રેડ લેવા ગઈ. મારે વાર લાગી. પછી અમે કરવા જ માંડ્યા. કીધું આવીને પાછો ભૂખ્યો થાય તરત કે લાવો તો કીધું હાલો કરવા માંડીએ. હા જો બ્રેડ પકોડામાં તૈયાર થઈ ગઈ છે. એટલે 1 2 3 4 5 બ્રેડ પકોડા ને આ 6થું બ્રેડ પકોડું હજી બીજા તૈયાર થાય છે. હે
આ શિવેનનું મોળું છે. ઠીક, એ મોળું છે શિવેનનું ને આપણા થોડાક વ્યવસ્થિત મસાલા વાળા. બહુ હોય તીખા નથી. આ નોર્મલ આપણે એમ અને નોર્મલ આપણું જે એટલે આપણે કાંઈ તીખું ખાતા નથી એટલે બધા તો કે તીખા લે. આ ચટણી છે ને આપણે જે મોળું ખાઈએ છીએ ને એટલે એ રીતનું નોર્મલ રેગ્યુલર છે ને આ શિવેનનું હાવ મોળું એ રીતે. અને મનીષા કરે છે બ્રેડ પકોડાની એવડો મસાલો પેકિંગ. અને ઉર્વી હમણાં મમ્મી તળતા હતા, અત્યારે ઉર્વી કરે છે. ઉર્વી પહેલી વાર પડ્યું મારાથી. આ જો આડું ઓળું થઈ ગયું તારથી, વ્યવસ્થિત ન થયું, થોડુંક લાંબુ ટૂંકું થઈ ગયું. કઈ વાંધો નહીં. હવે કહાં રખેંગે इसको. સારું જ થયું છે. સારું જ છે. એટલે આમ શેપમાં થોડુંક લાંબુ ટૂંકું થઈ ગયું, બિચારી બહાર નીકળી ગઈ બ્રેડ. ફરી ગયું. ઈ આમ હા જો મમ્મી કરે છે પડી ગયો હાથમાંથી. આ જો ઈ રેતું નહોતું મારા હાથમાં આખું. એટલે. હા જો એ જો આઈ પડી ગયું. ચાલો ત્યારે આવો બધા બ્રેડ પકોડા ખાવા, મોજે મોજ. કેમ કે હમણાં તો ઘણા ટાઈમથી બધા બીમાર પડ્યા હતા, હું તો વધારે. અને આજે માંડ આજે તો હાવ હરખું થઈ ગયું છે. થોડું ક્યારેક ઉધરસ આવી જાય, બાકી કાંઈ નથી. હવે દવાઈ પૂરી થઈ ગઈ છે, બધું કમ્પ્લીટ છે અને તબિયત એ બધું બરોબર છે. એટલે આજે બ્રેડ પકોડા કર્યા છે ઘરના, બહારની તો વસ્તુ નહીં જ તે એક કઈ. ઘરના બ્રેડ પકોડા વ્યવસ્થિત, ઘરના સરસ મજાનો ઘરનો મસાલો, ઘરના બટેટા અને બ્રેડ ખાલી એક બહારની લાવવી પડે, કેમ કે બ્રેડ આપણે ઘરે ન બનાવી શકીએ. નહીંતર મનીષા આને કે તમે નાખે ઘરે બ્રેડ બનાવી નાખે. બને પણ આવડતું નથી. આદુય નખાય હો મનીષામાં. આદુ નખાય. ચટણીમાં નાખ્યું છે, આમાં નથી નાખ્યું. કેમ બાકી શું કેસ મનીષા? આ ત્યાં ચટણી બનાવી? હા ઈ મનીષાએ ચટણી મનીષાએ તીખી ચટણી બનાવી છે. મસાલો તો આવ મસાલા વગરનું થઈ શું કે છે હવે તું કઈ કે લે બે શબ્દ. પહેલી વાર બનાવ્યો, જોઈએ હવે કેવા બને છે. કોઈ આની પેલા એકવાર બનાવ્યા હતા, ક્યાં? બનાવ્યા હતા એકવાર. અરે એકવાર બનાવ્યા હતા મેં મમ્મી. બનાવ્યા. હા લે કેમ તમે બનાવ્યા હશે. ઈ આપણા લગ્ન પહેલા, લગ્ન પછી તો કોઈ નથી બનાવ્યા. કેમ હશે તો વાંધો નહીં, બાકી એમ આ પહેલી વાર ઠીક. પહેલી વાર એના મેં બનાવ્યા. બનાવ્યા હતા એકવાર. એકવાર બનાવ્યા હતા બહુ વર્ષો પહેલા. બહુ વર્ષો આ બીજી વાર છે, પણ તું પહેલી વાર જોયો છો એમ. પહેલી વાર, હા એમ એમ. અને ગઈકાલે તો મહેમાન આવી ગયા હતા એટલે રાતે થોડુંક મોડું થઈ ગયું અને પછી મમ્મીને બધું ઊંઘ આવી ગઈ હોય એટલે તો પછી ફટાફટ સુઈ જ ગયા. અને આજે મહાશિવરાત્રી છે તો સૌથી પહેલા બધાને હર હર મહાદેવ. અને બીજું કે જે ઓલી મહત્વની વાત કહેવાની હતી ને મમ્મી, આપણે ઓલું એક વર્ષ પહેલા જે થયું હતું એની વાત કરવી હતી મારે. મેં કીધું એ હવે તમને કહું એમ કે જે થાય એ સારા માટે. સૌથી પહેલા તો એમ વાત છે કે જે થાય એ સારા માટે થાય, એવું આપણે ભગવાન શ્રી કૃષ્ણએ કદાચ કીધું હતું, બરોબર ને મમ્મી? ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં પણ લખેલું છે કે જે થાય એ સારા માટે. હવે એનું આખું હું તમને કહું ને તો શરૂઆત કરું, એમાં મમ્મી થોડું કહેશે વચ્ચે વચ્ચે, પણ આખું કેવું હતું કે હું ઘણા ટાઈમથી આવી રીતના વિડીયો ને એવું બધું બનાવું છું તો ફેસબુકમાં અપલોડ કરતો હતો. તો ફેસબુકમાં એક સારું એવું ગ્રોથ થઈ ગયો હતો અને ઘણું આગળ પહોંચી ગયું હતું ને એમાંથી બરોબર પૈસા આવવાના ચાલુ થવાના હતા. બરોબર, હજી આવ્યા જ નહોતા પણ આવવાના ચાલુ થવાના હતા એવું હતું. અને મને થોડી ઓછી ખબર પડતી હતી, એટલી બધી ખબર નહોતી પડતી. અને મને એમ હતું કે કાંઈ વાંધો નહીં, આવશે ને હમણાં એમ હવે મહિને આવે એવું કાંઈક હોય છે. તો આપણે બધી ડિટેલ ને બધું ભરી દીધું હતું મેં. અને બરોબર એવું થયું કે અમે આ નવા ઘરમાં સામાન ફેરવ્યો હતો અને બહુ થાકી ગયા હતા. સામાન ફેરવ્યો ને 2-3 દિવસ કન્ટિન્યુ, એટલે બહુ થાકી ગયા હતા. રિક્ષામાં આમાં તેમાં અલગ અલગ રીતે બધું ગોઠવ્યું હોય ને એવું બધું કર્યું હોય ને એટલે થાક લાગી ગયો હતો. તો તે દિવસે રાત્રે કેવું થયું કે મનીષાએ એક નોટિફિકેશન જોઈ. રાત્રે હા, કે તમારું અકાઉન્ટ છે ને એને ડિલીટ થઈ જશે તો તમે કંઈક શું હતું કંઈક એમાં કે ફટાફટ તમે ઈ કે અહીંયા ક્લિક કરી અને જોઈ લો એમ જોઈ લો એમ. કે તમને તો આ કંઈક પોસ્ટ આવી છે તો 24 તમારું હા account કે delete થઈ 24 જશે, કલાકમાં વયું જશે એમ. હા, તો એટલા માટે મેં જોયું એટલે મેં તરત ભાવિનને કીધું કે આ જોવો તો કેમ અકાઉન્ટ ડિલીટ થઈ જશે એવું હતું. કેમ કે ત્યારે આટલી બધી કઈ ખબર નથી. ફેસબુકમાં તો અમે નવું શરૂ કર્યું હતું એટલે કઈ બહુ આઈડિયા નહોતો ખબર ન કે પડે. એમાં શું કરવાનું. આ તો ખાલી નોટિફિકેશન આવી એટલે તો અમને તો એમ જ થયું કે ઓલા ફેસબુક વાળાની જ હશે એમ. ત્યારે તો એવી ખબર નહોતી કે આવું ફ્રોડ થાય છે કે આવું કોઈ હેકર હોય આ નોટિફિકેશન મોકલે ને એવું કઈ ખબર નહોતી. કેમ કે હાવ નવું જ હતું એમ. એક વર્ષ જ થયું હતું ને, નહીં 6 મહિના જેવું ફેસબુકમાં ચાલુ કર્યું ના હતું. ના ઈ તો મૂકતા હતા તો 2-3 ઘણા વર્ષથી મૂકતો હતો હું. હા, પણ ખબર નહોતી પડતી એમ પણ એવું કાંઈ. ખાલી પૈસા મૂક્યા ને એવું રાખતા બધું હતા. આવે એવી કઈ ખબર હા, નહોતી એવી પડતી. ખબર પડતી. પણ છેલ્લે ખબર પડી ને કે 2 કે 3 મહિના પહેલા મહિના ખબર પડી પહેલા હતી કે ખબર પૈસા આવશે એમ. ત્યારે મેં કીધું કે લાવો ચલો હવે આપણે આમાં અપ્લાય કરી દઈએ એમ. બાકી એમાં અપલોડ તો હું 3 વર્ષથી કરતો હતો પણ એવું મને ખબર નહોતી પડતી કે એમાંથી નહીં પૈસા આવે એમ.
પછી આવી રીતના મનીષા એક તે દિવસે નોટિફિકેશન, એ જ દિવસે બરોબર સામાન ફેર્યો બહુ થાકી ગયા ને એ દિવસે નોટિફિકેશન જોયું તો કહું તો પછી તે દિવસે છે ને રાત્રે કંઈક 10:30 જેવું થયું હતું, 10 10:30 આજથી 1 વર્ષ પહેલા, એટલે ડિસેમ્બરમાં, ગયા ડિસેમ્બરમાં 2023ના ડિસેમ્બરમાં. અને તે દિવસે છે ને મેં કીધું લાવો હાલો આ આવું થઈ જાય 24 કલાકમાં આપણે આખું વયું જાય તો એમ બરોબર, હજી તો આવતા મહિનામાં કીધું પૈસા આવશે એમ, અને આ તો વયું જાય તો શું થાય એમ આપણું ખબર નહીં. તો મેં બરોબર ક્લિક કરી દીધું તો આખું એકાઉન્ટ જ વયું ગયું. અને અઠવાડિયું તો એવી ચિંતા થાય ને, એક તો આપણે માંડ એટલે બધે પહોંચ્યા હોય, આપણને ખબર ન પડતી હોય, કાંઈક નો કાંઈક કર્યું હોય, અને મહેનત તો આપણે કરી જ હોય વિડીયોમાં, ભલે આપણને એમ ન ખબર પડતી હોય કે પૈસા કેવી રીતે આવે, શું થાય શું નહીં, એ બધી નહોતી ખબર પડતી. તો એકાઉન્ટ આખું વયું ગયું. અઠવાડિયું તો એટલી બધી ચિંતા થઈ ને કેટલું એ કર્યું કામ નહીં. પછી માનતાએ રાખી હતી ને એવું બધું. હવે આપણે તો ગુજરાતી સામાન્ય લોકો એટલે આપણને એમ જ હોય ને માનતાએ રાખીને ઘણું બધું કર્યું, પણ હવે આપણને કેમ ખબર પડે કે શું કરવું. પછી કેવું થયું કે મેં કીધું જવા દો, બીજું શું હવે આપણે જે મહેનત કરી એ ફરી વાર કરશું હવે એમ. તો મમ્મીએ કીધું કે હવે જે હોય જે થાય એ સારા માટે. ભાઈ ઘણા બધા લોકોએ કીધું કે જે થાય એ સારા માટે એમ. કે મનીષાને તો એમ થઈ ગયું કે મારા લીધે થઈને વયું ગયું એમ, કે કેમ કે એને કીધું મને કે આવી રીતે આવ્યું છે એમ કાંઈક. કદાચ ન જોઈ હોત ને તો કઈ થાત નહીં. ઈ તો જે થવાનું હોય ઈ થાય જ તે, હર કોઈ બાને થાય જ તે. અને જે થાય ઈ હારા હાટું. ભગવાન એમ જ કહે છે કે જે થાય ને ઈ હારા હાટું. આપણે એમ જ સમજવાનું. મેં એમ જ તે કીધું કે તું ચિંતા કરમાં, જે થાય ને ઈ હારા હાટું, તું તારે તું હવે ચિંતા ન કરી. આનાથી કાંઈક વધારે સારું થશે, આપણે એમ લખાયેલું હોય તો સારું થશે. હા. અને ત્યારથી પછી બીજી વધારે મહેનત કરી. મેં કીધું હવે તો ગમે થાય, મેં કીધું હવે તો વધારે આનથી ડબલ મહેનત કરી એમ. પછી તો આખો દિવસ, ત્યારે હું છે ને અડધો દિવસ થોડોક વિડીયો બનાવતો હતો, પછી તો આખો દિવસ મેં કીધું હવે તો આખો દિવસ વિડીયો બનાવવાનો, આખો દિવસ ફૂલ મહેનત કરવાની છે એમ. એટલી બધી મહેનત કરીને તો આ ડિસેમ્બરમાં 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. આ ડિસેમ્બર નહીં પણ હમણાં, એટલે કે 1 વર્ષની અંદર એમ, એટલે 1 વર્ષમાં એમ 1 વર્ષની અંદર, એટલે હમણાં જ તે ડિસેમ્બર ઉપર, એટલે સમજો ને કે 13 કે 14 મહિના જેવું. અને બીજી ચેનલમાં થઈ જશે, અને બીજી ચેનલમાં હવે થવા આવશે. તો એટલી મહેનત કરીને કે એક ચેનલ ગઈ. હવે એટલા પૈસાનો તો વાત અલગ છે, હાલો કે એટલા પૈસા આપણને હજી મળતા નથી, પણ આપણને એટલો સપોર્ટ, એટલા માણસો ઓળખતા થઈ ગયા, પછી એટલા બધા સબસ્ક્રાઈબર આવશે, લાંબા સમયે તો કાંઈક ના કાંઈક તો ફાયદો થશે એમ. તો એટલી મહેનત કરીને કે હવે 2 ચેનલમાં, એકમાં તો 1 લાખ થઈ ગયા સબસ્ક્રાઈબર, બીજામાં અત્યારે કાંઈક અત્યારે જે તમે જોવો છો એમાં કાંઈક 90 જેવું છે, 90,000 જેવું છે. તો એમાંય થઈ જશે કદાચ, તમારો સપોર્ટ, તમારો સાથ સહકાર હશે અને માતાજીની કૃપા હશે તો એમાંય થઈ જશે. એટલે હું જે કહું છું ને એમ કે જે થાય સારા માટે થાય. ત્યારે મને હમણાં ખબર પડી, આ 1 વર્ષ 12 13 મહિના 14 મહિના પછી ખબર પડી કે જે થાય બધું આપણને શીખવા મળ્યું કે હવે આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું એમ. એ બધું શીખવા મળી ગયું, શીખવાય મળ્યું. અને બીજું એક કે જે કહે છે ને બધા લોકો, અને જે ભગવદ્ ગીતામાં લખ્યું છે, ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે જે થાય એ સારા માટે, એ સાચું છે. એટલે કદાચ કોઈની સાથે એવું કાંઈ થાય કે થોડું ઘણું કાંઈ ખરાબ થઈ ગયું હોય તો એવું કાંઈ નથી કે આપણા નસીબ એવા છે કે પછી આપણી જ્યારે શું કામ થાય છે, પણ એનાથી પણ સારું થવાનું હશે એટલા માટે થોડું ઘણું અત્યારે ખરાબ થઈ જાય છે. બરોબર મમ્મી? સાચી વાત ને? તો આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ અને આજથી પાછો અમે નવો વ્લોગ ચાલુ કરીએ. મારે આ ખાલી એમાં ઉમેરવું હતું, મેં કીધું કદાચ કેમ કે હમણાં ઘણી બધા બનાવો એવા બનતા હોય છે. હા એમ સાયબર તો ઠીક મમ્મી, અહીંયા લોકલમાં આવીને કરી જાય, એમાં હામી તમને ખબર ન હોય કે આ આપણું કરી નાખ્યું હોય આપણું એમ. એટલે એ આવું બધું છે. પણ કદાચ હવે જે હોય આપણે એમ માનવાનું કે ભાઈ આપણા નસીબ એનાથી પણ સારું હોય છે એમ માનવાનું. તો વાત અલગ, ચાલો ત્યારે આપણે માની લીધું હતું, પણ અત્યારે સાબિત થઈ ગયું આમ 14 મહિના પછી એમ કે આ સાચામાં આપણે એનાથી નહીં સારું હતું. ચાલો તો આ વ્લોગને આપણે અહીંયા રાખીએ છીએ. બોલો મમ્મી, ચાલો બાય બાય કહી દો, ગુડ નાઇટ કહી દો. ગુડ નાઇટ તો હવે ન કહેવાય, અત્યારે તો ગુડ મોર્નિંગ થઈ ગયું. આજથી પાછો નવો વ્લોગ ચાલુ કરવાનો છે. ચાલો ખાલી બાય બાય કહી દઈએ. જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય માતાજી. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હા ચાલો આવજો બધા, બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, આવજો, બાય બાય. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ ન કરજો સબસ્ક્રાઇબ ખાસ કરી દેજો, અને કમેન્ટમાં કહેજો કે આ જે આખો બનાવ હતો ને એની વિશે તમારું શું કહેવું છે, અથવા તો જે થાય સારા માટે થાય એની વિશે તમારે શું કહેવું છે. આવજો, બાય બાય.